આજે આપણે શ્રીખંડ બનાવવા માટે આટલું સરસ ઢેફા જેવું દહીં બનાવીશું અને આ દહીંમાંથી સરસ એવો મસ્કો તૈયાર કરીશું અને મસ્કામાંથી સરસ ટેસ્ટી અને સ્મૂથ એવો કેસર પિસ્તા ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવી લઈશું. તો ચાલો બનાવીએ આપણે શ્રીખંડ. શ્રીખંડ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. મેં અહીંયા 2.5 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે. એમાં ચમચો કે તવેથો આ રીતે ચલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં. જ્યારે એક ઉભરો આવે એટલે એમાં દૂધની ફ્રેશ મલાઈ ઉમેરી દેવાની, અથવા તો મેં અહીંયા દૂધની હેવી ક્રીમ ઉમેરી છે. એને એક ઉભરો આવે પછી ઉમેરીને મિક્સ કરી લેવાની અને પછી બીજા 2 ઉભરા પણ આવવા દઈશું અને આ રીતે સતત ચમચો કે તવેથો ફેરવતા રહીશું. મેં આવી હેવી ક્રીમ ઉમેરી છે. એનાથી શું થશે કે આપણું આઈસ્ક્રીમ સરસ લીસો અને સ્મૂથ બનશે. દૂધમાં 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી એને ઉકાળીશું એટલે દૂધ થોડું ઘટ બનશે અને એનાથી શું થશે કે આપણું દહીં પણ ઘટ બનશે. તો હવે 3 ઉભરા આવી ગયા છે તો દૂધને એક બીજા વાસણમાં ગાળી લઈએ અને એને ઠંડુ થવા માટે રાખી લઈએ. પણ જ્યારે દૂધ ઠંડુ થતું હોય ત્યારે પણ એને વચ્ચે વચ્ચે ચમચો કે આવી રીતે તવેથો ફેરવતા રહીશું જેનાથી મલાઈ જામી ન જાય અને એમાં સરસ રીતે ઓગળી જાય. હવે આપણે જે વાસણમાં દહીં જમાવાનું છે તે વાસણમાં મેરવણ ઉમેરી કાચના બાઉલમાં દહીં જમાવું છું. તો મેં 2 મોટા કાચના બાઉલ અને એક નાનો લીધો છે. હવે એમાં મેરવણ ઉમેરીને મેરવણને આ રીતે ફેલાવી લઈએ એટલે જ્યારે આપણે દૂધ મેરવણમાં ઉમેરીશું એટલે મેરવણ સરસ રીતે દૂધમાં ભળી જશે અને સરસ એવું દહીં. હવે આ રીતે આંગળી વડે આપણે ટેસ્ટ કરી લેવાનો. દૂધ થોડું થોડું વોર્મ હોય ત્યારે એને મેળવણ માટે લઈ લેવાનું છે. હાથને સરસ રીતે સોપ વડે ક્લીન કરીને પછી જ આપણે આ રીતે આંગળી વડે ટેસ્ટ કરીશું. આમ તો જ્યારે પણ આપણે રસોઈ બનાવતા હોય ત્યારે હાથને આપણે સોપ વડે ધોઈને જ બનાવતા હોઈએ છીએ. બાઉલમાં ઉમેરીએ ત્યારે ચમચી વડે મેળવણ પણ મિક્સ કરતા રહેવાનું છે. ઉનાળાની ગરમીમાં તો 3 થી 4 કલાકમાં સરસ એવું દહીં જામી જશે અને શિયાળો હોય તો 6 થી 7 કલાકમાં દહીં જામશે. મારે અહીંયા વેધર ઠંડુ છે એટલે હું કેવી રીતે દહીં જમાવું છું એ પણ તમને બતાવી દઉં. તો 3 બાઉલને આ રીતે ઢાંકણ ઢાંકીને ફીટ કરી દઈશું અને એને દહીં જમાવવા માટે હું ઓવનમાં મૂકીશ. ઓવનમાં ફક્ત લાઇટ જ ચાલુ કરવાની છે, ઓવન નથી ચાલુ કરવાનું. તો હવે ઓવનનું ઢાંકણ ખોલીને 3 બાઉલને ઓવનમાં મૂકી દઈએ અને લાઇટની ગરમીથી જ સરસ એવું દહીં બનીને તૈયાર થશે. તો 4 કલાકમાં લાઇટની ગરમીથી સરસ દહીં બની જાય છે. હવે આપણે ઓવનનું ઢાંકણ બંધ કરી દઈએ. 4 કલાક પછી મેં ઓવનમાંથી ડબ્બા કાઢીને 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા રાખેલા હતા અને હવે એને બહાર કાઢ્યા છે. તો હવે 3 ડબ્બામાંથી આપણે દહીં જોઈ લઈએ કે કેવું બન્યું છે. તો જો હું તમને ચમચી વડે બતાવું તો બધા જ ડબ્બામાં સરસ દહીં જામી ગયું છે. તો જુઓ બન્યું છે ને એકદમ સરસ ઢેફા જેવું દહીં. હવે બીજા ડબ્બામાં પણ જોઈ લઈએ કેવું દહીં જામ્યું છે. તો જુઓ એમાં પણ સરસ ઢેફા જેવું દહીં બન્યું છે. તો આ રીતે દહીં સરસ બન્યું હશે તો આપણો શ્રીખંડ પણ સરસ જ બનવાનો છે અને દહીં ખાટું ન બને એનું પણ ધ્યાન રાખવાનું છે. હવે દહીંનો મસ્કો બનાવવા માટે આ રીતે ચાળણી રાખીશું. ચાળણીના ઉપર કપડું રાખીશું. કપડું રંગીન નથી લેવાનું, સફેદ જ લેવાનું છે કેમ કે રંગીન કપડામાં ઘણી વખત કલર બેસતો હોય છે તો આપણું દહીં પણ બગડી જશે. હવે એમાં બધું જ દહીં લઈ લેવાનું છે. ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકી ફોડે ને મારા મૈડા ઢોળે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હવે આ રીતે આપણે મસ્કો બનાવવા માટે પોટલી બનાવી લઈશું. દહીં જરા પણ બહાર ના નીકળે એ રીતે પોટલી બનાવવાની છે. અને જો તમારી પાસે કપડું નાનું હોય તો એને દોરી વડે ફિટ કરવાનું. મારે કપડું મોટું છે એટલે હું આ કપડા વડે જ એની ગાંઠ બનાવી દઈશ અને આ રીતે સરસ ફિટ કરી દઈશું. એક પણ બાજુથી દહીં બહાર ન નીકળે એ રીતે બનાવવાનું છે, એ પણ ધ્યાન રાખવાનું. અને હવે આ પોટલીને આપણે એમાંથી પાણી નીતરવા માટે રાખવાની છે. તો કેવી રીતે રાખીશું એ પણ હું તમને બતાવી દઉં. આ રીતે ટેબલ લીધું છે, એ ટેબલને આ રીતે રાખવાનું છે અને એની ઉપર લાકડાની પટ્ટી મૂકીશું. મેં અહીંયા વેલણ લીધું છે. હવે વેલણમાં વચ્ચે આપણે પોટલીને બાંધવાની છે. પોટલીમાંથી પાણી નીતરવા માટે નીચે વાસણ પણ રાખવાનું છે. તો હવે આ રીતે વેલણ સાથે પોટલી બાંધી દીધી છે અને એને પાણી નીતરવા માટે મેં મૂકી દીધી છે. મેં અહીંયા વેધર ઠંડુ છે એટલે આખી રાત માટે બહાર જ પાણી નીતાર્યું છે. તો જુઓ આખી રાત માટે આ રીતે મેં રાખેલું હતું તો
કેટલું બધું પાણી દહીંમાંથી નીકળી ગયું છે. એટલે સરસ એવો મસ્કો બનીને તૈયાર થશે. જો વેધર ગરમ હોય તો આખી રાત માટે બહાર રાખીશું તો દહીં ખાટું થઈ જશે. તો એને 3 થી 4 કલાક માટે જ બહાર રાખીશું અને પછી આ રીતે ચાણીમાં મૂકીને એને ઢાંકણ ઢાંકીને ઉપર વજન મૂકીને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં રાખીશું, જેથી સરસ રીતે બધું દહીંનું પાણી નીતરી જશે અને સરસ એવો મસ્કો બનીને તૈયાર થશે. તો હવે આપણે આ મસ્કાને એક વાસણમાં લઈ લઈએ અને જેટલો મસ્કો લીધો છે એના ચોથા ભાગની ખાંડ લેવાની છે. તો મેં જુઓ એ પ્રમાણે ખાંડ લઈ લીધી છે. તો હવે આ રીતે એક મોટા વાસણમાં ચાણી રાખીશું અને એમાં મસ્કો ઉમેરતા જઈશું અને એની સાથે ખાંડ ઉમેરતા જઈશું અને એને ચમચા વડે સરસ મિક્સ કરી લઈશું. મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે, આખી ખાંડ લેવી હોય તો પણ લઈ શકાય છે. અને હવે એને હાથ વડે જ ઘસવાનો છે. હાથને સરસ રીતે મેં સોપ વડે ધોઈ લીધા છે. ઘણા લોકો દહીંના મસ્કામાં ડાયરેક્ટ ખાંડ નાખીને એને મિક્સ કરી દેતા હોય છે, પરંતુ આપણે તો વધારે સ્મૂથ શ્રીખંડ બનાવવો હોય તો થોડી મહેનત તો કરવી પડશે ને ભાઈ. તો જુઓ નીચે સરસ એવો મસ્કો ગળાતો જશે અને સ્મૂથ શ્રીખંડ આપણો બનીને તૈયાર થશે. તો આ જ રીતે આપણે બીજો મસ્કો પણ ખાંડ ઉમેરીને ઘસી લઈએ. હવે આમાં કેસર ઉમેરવાનું છે. તો કેસર ઉમેરવા માટે એક વાડકીમાં થોડા કેસરના તાંતણા લઈશું, એમાં થોડું દૂધ ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરીને તૈયાર થયેલા શ્રીખંડમાં ઉમેરી લઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. હવે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. તો ડ્રાયફ્રૂટમાં આપણે મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી શકીએ છીએ. મેં ડ્રાયફ્રૂટની કતરણ બનાવી લીધી છે. તો ચટણીની નાની વાડકીના માપથી અડધી વાડકી પિસ્તા, અડધી વાડકી કાજુ અને અડધી વાડકી બદામની કતરણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાંથી તમને જે ડ્રાયફ્રૂટ પસંદ ના હોય તેને સ્કીપ પણ કરી શકાય અને તમને આનાથી વધારે કોઈ ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તે પણ ઉમેરી શકાય છે. હવે તૈયાર થયેલા શ્રીખંડને આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકવાનો છે, એટલે ઠંડો પણ થશે અને સરસ સેટ થઈ જશે. તો મેં અહીંયા એક કાચનો ડબ્બો લીધો છે, એમાં બધો શ્રીખંડ લઈ લઈશું અને એમાં ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. એટલે ડ્રાયફ્રૂટમાં આપણે જે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તે ડ્રાયફ્રૂટ ઉપરથી થોડા થોડા ઉમેરી લઈશું, એટલે ગાર્નિશ પણ થઈ જશે અને સરસ એવો ટેસ્ટ પણ આવશે. હવે આ ડબ્બાને ઢાંકણ ઢાંકીને એને ફ્રીજમાં 2 કલાક માટે સેટ થવા મૂકી દઈશું. વધારે સમય પણ રાખી શકાય, પણ 2 કલાક તો એને રાખવો જ પડશે, જેથી સરસ એવો શ્રીખંડ સેટ થઈ જશે. ઉપરથી થોડું કાજુ અને બદામ આ રીતે મૂકી દઈએ. તો હવે 2 કલાક સરસ એવો ફ્રીજમાં શ્રીખંડ સેટ થઈ ગયા પછી કેવો બન્યો છે તે પણ હું તમને બહાર કાઢીને બતાવી દઉં. તો જુઓ સરસ એવો શ્રીખંડ સેટ થઈ ગયો છે. 2 કલાકથી વધારે પણ તમે રાખી શકો છો, પણ 2 કલાક તો એને રાખવો જ પડશે. જો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ ટેસ્ટી સ્મૂથ શ્રીખંડ બનીને તૈયાર થયો છે. મિત્રો, તમને મારી આ શ્રીખંડની રેસીપી તો જરૂર ગમી હશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ.